હાર્ડકોર ફેન ઓફ અજય દેવગન. મને કોઈ એમ કે ને કે સાવ ભંગાર પિક્ચર છે, આદિતિ ના જોતી, તો પણ બિંગ ફેન હું અજયની પિક્ચર તો ના જ છોડું. અને અજય દેવગનને તબ્બુ જોડે હોય, એમાં પણ અજયાનો એ જ શાયરાના અંદાજ, એમાં શાયરી બોલે, આંખોથી એક્ટિંગ કરે, તો મને તેનું એ રૂપ એટલું બધું ગમે છે ને કે હું औरों में कहाँ दम था જોવા પહોંચી જ ગઈ. બટ સ્ક્રિપ્ટ में ही दम नहीं था तो फिर मूवी में कैसे दम होगा. એટલે એક્ટિંગમાં સખત દમ છે. મ્યુઝિક તો જે જકડી રાખે છે ફિલ્મનું, પરંતુ ફર્સ્ટ હાફ સખત સ્લો, સેકન્ડ હાફ એન્ટરટેનિંગ બને છે, એન્ગેજિંગ બને છે. તમને એવું પણ લાગશે કે હા આને કહેવાય નીરજ પાંડે પિક્ચર. જુઓ ને છેલ્લે ક્લાઇમેક્સમાં ખતરનાક કંઈક લઈને આવશે નીરજભાઈ, પણ નીરજભાઈએ જે આપણને ડિસઅપોઇન્ટ કર્યા છે આ વાર્તામાં, એટલી નબળી વાર્તા છે ને કે આટલા દમદાર કલાકાર આપણને વેસ્ટ લાગે. પહેલા તો મને એવું પણ થયું કે હું આ ફિલ્મને જો એવરેજ કહીશ તો કોઈને એમ લાગશે યાર આ તો સાવ ખરાબ હતી, તે એવરેજ પણ કેમ કહી. એટલે મને થયું લાવ આપણે કાકાને પૂછીએ. કાકા છે જે દર શુક્રવારે પિક્ચર જોવા આવે, એકલા જોવા આવે. મેં કાકાને પૂછ્યું કાકા કેવી લાગે પિક્ચર, તો કાકા પહેલા હસ્યા. મેં કહ્યું એટલે સાવ ભંગાર. મને કે ના યાર એવું નથી, પણ બહુ સારી નહોતી. મેં કહ્યું શું ના ગમ્યું, તો કાકાએ બહુ સ્વીટલી કહ્યું કે યાર તબ્બુ અને અજય દેવગનના નામે છે ને ઉલ્લુ બનાયા. વાત તો કાકાની સાચી છે. મારા જેવા ફેન્સ જાય અને નિરાશ થઈને આવે એટલે કેવું થાય. औरों में कहाँ दम था ફિલ્મમાં સહેજ પણ દમ નથી, કારણ કે વાર્તામાં દમ નથી. કલાકારોએ મજબૂત કામ કર્યું છે. ઇફ યુ આર અ ફેન જોઈ શકો છો. બાકી